બે પ્રકારની દ્રષ્ટિ જોયું હતું કે તત્વદ્રષ્ટિ અને લીલા દ્રષ્ટિ. તો લીલાનો મતલબ થયો કે વ્યવહાર, એટલે ભગવાને જે સૃષ્ટિ લીલા માટે પ્રગટ કરી છે એટલે એને લીલા કહેવાય છે, જે ભગવાને આ સૃષ્ટિ પ્રગટ કરી છે. અને જે વસ્તુ આ સૃષ્ટિ રૂપે બન્યું છે એ તત્વ છે. પણ સમટાઈમ્સ આપણે તત્વના ઉપર જ ફોકસ કરીએ તો એ વ્યવહાર કે જે લીલા છે એની અગેન્સ્ટ જતું હોય છે. એટલે આપણે એક્ઝામ્પલ આપ્યો હતો કે ડોક્ટર કહે કે જો કોઈનો આ ગુસ્સો બ્લડ પ્રેશરના લીધે થયું રહ્યું છે તો એટલે મીઠું ખાવાનું ઓછું કરી દેવું તો બ્લડ પ્રેશર નોર્મલ થઈ જશે. તો ડોક્ટર તત્વના દ્રષ્ટિથી ઉપાય આપે છે, પણ બીજા બધા જે ફેક્ટર છે એને કન્સિડર નથી કરતા. એટલે અને આવું કહેવાથી અને જો એને એવું કહીએ કે મીઠું ઓછું કરી દે તો ઉલટો વધારે ગુસ્સો થાય. તો એવી જ રીતે કોઈને ભૂખ લાગી હોય તો તત્વના દ્રષ્ટિથી એને શાંત કરવા જઈએ તો પછી એવું કહી શકાય કે જ્યાંથી ખાવાનું મળતું હોય એ ખાઈ લેવું જોઈએ. પણ જો આપણે વ્યવહારના દ્રષ્ટિથી જોઈએ તો પછી ભાવનાઓ અને ધાર્મિક દ્રષ્ટિ કે અપવિત્રનો વિચારથી આ બરોબર ઉપાય નથી કે જ્યાંથી ખાવાનું મળે એ ખાઈ લેવું. એટલે દરેક વસ્તુમાં તત્વ તો છે, પણ તત્વ જે રીતે પ્રગટ થયું છે અને વ્યવહાર લીલા સાથે આપણે જે વ્યવહાર અને લીલા દ્રષ્ટિ છે એની સાથે આપણે બેલેન્સ કરવું જોઈએ. એટલે બંનેને નિભાવી શકીએ તો એ ઉત્તમ પક્ષ છે. જે આપણે સત્ય તત્વ અને સત્ય લીલા એ બંનેને આપણે બેલેન્સ કરીએ તો એ સાચો એ સારું કહેવાય છે, એ યોગ્ય છે. કારણ કે તત્વદ્રષ્ટિ અને લીલા દ્રષ્ટિ આ બે એંગલ્સ છે. એના દ્વારા આપણે સૃષ્ટિને આપણે દેખીએ છીએ. એટલે જો એ બંનેને કન્સિડર કરવામાં આવે તો તત્વને અન્યાય નથી. જો બંનેને આપણે ખાલી એકને જ કન્સિડર કરીએ તો પછી બીજાનો અન્યાય થાય. કે તત્વને કન્સિડર કરીએ તો લીલાનો અન્યાય થાય, લીલાને જ કન્સિડર કરીએ તો પછી તત્વનો તિરસ્કાર થાય. એટલે અને પછી એવું સમજ્યા હતા કે ભગવાને જે પ્રકારની વિવિધતા પ્રગટ કર્યું છે તો એ લીલાના દ્રષ્ટિથી એની ઉપયોગિતા છે. એટલે આપણે એવું નથી કહેતા કે આખું જે પણ વિવિધતાઓ છે એ મિથ્યા છે. આપણે એ જે વિવિધતાઓ છે એને લીલાના દ્રષ્ટિથી આપણે જોઈએ છે. અને વિવિધતા હોય તો જ લીલાનો સાચો લાભ થાય. અને લીલા ચાલી રહી હોય અને કોઈ તત્વ દ્રષ્ટા બની જાય એનામાં તો એને આપણે રસાભાસ કહેવાય છે. અને લીલા પછી લીલા નથી રહી જતી. અને લીલાના માટે ભગવાને બધા જે જળ અને જીવ છે એમાં બધા જુદી જુદી વિવિધતા સ્થાપિત કરી છે. કે દરેકમાં સ્વભાવનો મર્યાદા હોય છે, કાલ કર્મની પણ મર્યાદા સ્થાપિત કરેલી છે. અને જ્યારે ભગવાન એવું ઈચ્છે કે એમને પણ આ લીલામાં ભાગ લેવું છે તો પછી એ પોતે પણ અવતાર લે છે. તો ભગવાન પણ એ મર્યાદાને સ્વીકાર કરીને અવતારે છે. એટલે પણ કોઈ તત્વ દ્રષ્ટિવાળો હોય તો એ વિચારે કે સર્વ કાંઈ બ્રહ્મ છે, સર્વ કાંઈ બધું આત્મા જ છે. અને ભગવાને જે રૂપમાં જે અવતાર લીધો છે તો એ પરબ્રહ્મ છે, સર્વ કર્તા છે, સર્વ ફલદાતા છે. એવો તત્વદ્રષ્ટિનો પર્સપેક્ટિવ બની જાય. પણ આ જે પર્સપેક્ટિવ છે એ એક જ વસ્તુને રિફર કરે છે. એટલે જે દ્રષ્ટિ છે એ જ બદલાય છે, પણ જે વસ્તુ જેને રિફર કરી રહી છે એ એક જ છે. એટલે આ લીલા દ્રષ્ટિના તત્વદ્રષ્ટિના કોન્ટેક્ટ પર બધા લોકો જુદા જુદા મતોને એક્સેપ્ટ કરે છે. એટલે કોઈ આ લીલાને ભ્રમ માને છે અને તત્વને સત્ય માને છે. અને બીજું તત્વ જેવું કશું છે જ નહીં એવું કહે છે અને લીલાને સત્ય માને છે. પણ આ બધા જે મતો છે બહુ એક સાઇડેડ છે. એટલે કોઈ તત્વ ઉપર ફોકસ કરે કે લીલા ઉપર ફોકસ કરે. પણ શ્રી મહાપ્રભુ જ્યાં લીલા દ્રષ્ટિ અને તત્વદ્રષ્ટિનો સમન્વય કરીને શુદ્ધાત્વિક પુષ્ટિ ભક્તિ માર્ગ સમજાવ્યું છે. એટલે એમાં આપે સમજાવ્યું હતું આત્યંતિક ભેદ અને આત્યંતિક અભેદ. એટલે જે આત્યંતિક ભેદ ને માને છે તો બ્રહ્મ, જીવ અને જગત એ બધા અલગ જ તત્વ છે. અને જે આત્યંતિક અભેદને માને છે તો એ કહે છે કે બ્રહ્મ જ જીવ અને જગત છે, જીવ બ્રહ્મ છે, જગત પણ બ્રહ્મ છે. અને બ્રહ્મ સિવાય જે જગત અને જીવ છે, બ્રહ્મ સિવાય જગત અને જીવ છે જ નહીં.
પણ શ્રી મહાપ્રભુજી કહે છે કે આત્યંતિક ભેદ પણ નથી ને આત્યંતિક અભેદ પણ નથી, પણ તાદાત્મ્ય આપને માનવું જોઈએ. એ શુદ્ધાદ્વૈત કે સાકાર બ્રહ્મવાદનો ફોકસ કે ફાઉન્ડેશન છે કે તાદાત્મ્ય આપને માનવું જોઈએ. એટલે તત્વત એક છે પણ લીલા માટે ભિન્નતાથી પ્રગટ થયા છે. એટલે આવું શ્રી મહાપ્રભુજી સમજાવે છે, જે લીલા દ્રષ્ટિ અને તત્વ દ્રષ્ટિને બેલેન્સ કરીને કે એકમાં અનેકતા છે અને અનેકતામાં પણ એકતા છે. એટલે ખાલી લીલા પર જ ફોકસ નથી અને તત્વ પર જ ફોકસ નથી, પણ બંનેને બેલેન્સ કરીને સમજાવ્યું છે શ્રી મહાપ્રભુજીએ. એટલે ભગવાને આ જગત સૃષ્ટિ પ્રગટ કરી છે તો એ મિથ્યા નથી પણ એમની લીલા છે. એટલે ભગવાને જીવને આ લીલા માટે જ પ્રગટ કર્યા છે અને લીલા માટે જ જે પણ વિવિધતા આપણે જોઈ રહ્યા છે સૃષ્ટિમાં એ લીલા માટે જ છે. પણ તાત્વિક રૂપે આપણે ભગવાનના જ અંશ છે. એટલે આ તાત્વિક અને જે તત્વનું દ્રષ્ટિ છે અને લીલા દ્રષ્ટિને કમ્બાઈન કરીને આવું સમજાવ્યું છે શ્રી મહાપ્રભુજીએ. એવું મને સમજણ પડી હતી. હા ભક્તિ, તને કઈ કેવું છે? અર્પણ? હજુ અર્પણ આજે નથી જોડાઈ શકી, હજુ સ્કૂલ છે એની. અચ્છા, કઈ વાંધો. હા તો બરોબર છે વિષય. ભક્તિ તું કહેતી હતી ને તને થોડું અઘરું લાગ્યું તાદાત્મ્યનો વિષય, એ કઈ કેવું હોય, ચર્ચા કરવી હોય તો કરી લો. સ્પષ્ટ થઈ ગયું. અચ્છા, સમજાવી દે શું તાદાત્મ્ય એટલે શું? મને એવું સમજાય હતું તાદાત્મ્ય એટલે કે જેમ સાનુએ હમણાં સમજાવ્યું એકતામાં અનેકતા અને અનેકતામાં એકતા, એટલે કે ભેદ અને અભેદના વચ્ચેની જે વાત હોય તેને આપણે તાદાત્મ્ય કહીએ છીએ. તો એને આપણે ભારતના એક્ઝામ્પલથી આપ્યું હતું કે એક તો આપણે ભારતીય છીએ અને બીજા ગુજરાતીય પણ ગુજરાતના પણ છીએ. તો એટલે એમ આપણો જે તાત્વિક રૂપ છે એટલે એમ જોઈએ તો ભારતીય છે, એમ કે આપણે ભારતમાં રહીએ છીએ. પણ અગર આપણે એમ ગુજરાતમાં રહેતા હોઈએ કે કોઈ મહારાષ્ટ્રમાં રહેતા હોય તો ક્યાંય બી કોઈ રહેતું હોય તો અગર એમ કે તું ગુજરાતી છું તો હા ગુજરાતી તો છું પણ ભારતીય હોવાનું મારું એનાથી બદલાઈ નહીં જાય, ભારતીય તો હું હંમેશા રહીશ. તો એવી રીતે અહીંયા સમજવાનું છે કે જે આપણો જે તાત્વિક સ્વરૂપ છે તે તો આપણો રહેશે જ, આપણે બ્રહ્મના અંશ તો રહેશું જ, પણ આપણો હમણાં લીલા અર્થે જે પણ સ્વરૂપ હમણાં જે પણ આપણું અપ્રોચ હોય, એટલે હમણાં જેમ પુષ્ટિ ભક્ત તરીકે છીએ તો આપણે તે રીતે રહેવું જોઈએ. તો તેનાથી આપણું જે તાત્વિક સ્વરૂપ છે તે મટી નથી જતો. તો એટલે એનો મતલબ મને તાદાત્મ્ય સમજાયું. હા ઠીક છે. જો આગળનો ટોપિક વાંચું. હા વાંચો. તત્વદર્શનનો ઉદ્દેશ્ય. શ્રી આચાર્ય ચરણને પ્રગટ કરેલા સૃષ્ટિના આવા તત્વ રહસ્યને ન જાણનારા લોકો પરમાત્માને પોતાનાથી ઘણો દૂર સમજે છે અને આ કારણે જ તેઓની અંદર ભય, લઘુતા જેવી ભાવનાઓ ઘર કરી જતી હોય છે. પરમાત્મા આપણાથી એટલો દૂર અદ્રશ્ય કે અસ્પૃશ્ય નથી જેટલો કે આપણે તેને માની બેઠા છીએ. તે આપણાથી એટલો નજીક છે કે જેટલા આપણે આપણાથી નજીક છે. કણ કણમાં વ્યાપ્ત તે પરમાત્માને આપણે જોઈ શકીએ છીએ, તેનો સ્પર્શ પણ કરી શકીએ છીએ, એટલો તે સુલભ છે. જગતની ઉત્પત્તિ, સ્થિતિ, પ્રલયના અભિન્ન નિમિત્તો પાદન કારણ રૂપ તે પરમાત્મા સાકાર શ્રી કૃષ્ણ સ્વરૂપે આપણા ઘરમાં પ્રગટ થઈને પોતાના સ્વરૂપાનંદનું મોક્ષાધિક અલૌકિક સુખ પણ આપી શકે છે. અતએવ જે લોકોના મનમાં શ્રી કૃષ્ણના તે સ્વરૂપાનંદનું સુખ મેળવવાની ઈચ્છા થતી હોય તેમને શુદ્ધાદ્વૈત પુષ્ટિ ભક્તિ માર્ગનો આશ્રય લેવો જોઈએ.
આ વાત પુષ્ટિ જીવોને સમજાવવી એ જ મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યના સાકાર બ્રહ્મવાદનો પરમ અને ચરમ ઉદ્દેશ્ય છે. એટલે મને એવી સમજણ પડી કે શ્રી મહાપ્રભુ જે પરમાત્મા આપના અને પરમાત્મા વચ્ચેનો જે રિલેશનશિપ છે આપણે ભગવાનના જ અંશ છીએ, પણ બધા લોકોને એવું લાગે છે કે આ જીવ અને પરમાત્મા વચ્ચેનો ડિફરન્સ તો બહુ જ ઘણો હોય છે, પણ એવું નથી હોતું, કારણ કે પરમાત્મા આપનામાં જ રહેલા હોય છે. પરમાત્માના જ આપનો આત્મા ભગવાનનો જ અંશ છે. એટલે આપણે અને જે અભિન્ન નિમિત્તો પાલન કારણરૂપ એટલે ભગવાન આગળ સમજ્યા હતા કે ભગવાન એ જ આ જગતના કર્તા છે અને જગતના અને કાર્ય છે. એટલે ભગવાન જ આ આખું જગત બન્યા છે ને એ જ પ્રભુ આપના ઘરમાં પણ બિરાજે છે અને જે અલૌકિક સુખ છે એ આપે છે. એટલે આપણે આજે ભગવાનનું જે મહાત્મ્ય છે એ આપણે શુદ્ધાત્મિક પુષ્ટિ ભક્તિ માર્ગનો આપણે જ્યારે સમજીશું ત્યારે એ મહાત્મ્ય જાણી શકીશું. અને જે શુદ્ધાત્મિક પુષ્ટિ ભક્તિ માર્ગનો જે સાર છે એ જ છે કે આપણે કે ભગવાન અને જીવ વચ્ચેનો એકલો ડિફરન્સ છે જ નહીં જે બધા લોકો માની બેઠા છે, અને આપણે જ ભગવાનના અંશ છે અને આખા જગતમાં ભગવાન બધું જે પણ જોઈ રહ્યા છે બધું ભગવાન જ બન્યા છે. બધું ભગવાનની જ લીલા છે જે આપણે આગળ સમજાય. એટલે આજે તત્વદર્શનનું જે આજે ઉદ્દેશ્ય છે જે જાણી લેશે તો એ જ શુદ્ધાત્વૈત બ્રહ્મવાદ કે જે સાકાર બ્રહ્મવાદ છે એનો સાર છે. એવું મને સમજાયું. જે મને પણ એવું સમજાયું કે મહાપ્રભુજી એમ સમજાવે છે કે જે આજે પ્રકટ કરેલા સૃષ્ટિના આવા તત્વ રહસ્યને જે લોકો નથી જાણતા, તો એ લોકો જે સાનવીએ કીધું કે એ લોકો નથી જાણતા એટલે એ લોકો પોતાનો ભગવાનનો ડિફરન્સ ઘણો બધો માને છે. એટલે એમને દેખાતા નથી અને સ્પર્શ નથી કરી શકતા, એટલે તે લોકો ઓર વધારે પરમાત્માને પોતાનો ડિફરન્સ માને છે, ડિસ્ટન્સ પણ. અને પણ અહીંયા એમ સમજાવે છે કે એવું નથી. આ બધા આપણે એનો અનુભવ કરી શકીએ છીએ, આપણે એમને સ્પર્શ પણ કરી શકીએ છીએ પરબ્રહ્મનું. તે હરેક કણમાં છે, હરેક કણમાં વ્યાપ્ત થયેલા છે. તો એનો આપણે એકદમ સુલભતાથી આપણે સ્પર્શ કરી શકીએ છીએ. અને પછી જેમ અહીંયા કહ્યું પણ છે ને સાનવીએ પણ સમજાવ્યું કે જગતની જે ઉત્પત્તિ સ્થિતિ લય જે અભિન્ન નિમિત્તો પાદન કારણનું પરમાત્મા છે તે શ્રી કૃષ્ણ સ્વરૂપ, તો તે આપણા ઘરમાં બિરાજે છે સ્વરૂપાનંદ. અને તેનું સુખ મેળવવા માટે જેને જાણવું છે તો એ શુદ્ધાદ્વૈત પુષ્ટિ ભક્તિ માર્ગમાં અગર એનો આશ્રય લેશે તેને સમજાશે. તો અહીંયા જે સાકાર બ્રહ્મવાદનું જે પરમ અને ચરમ ફર્સ્ટ અને લાસ્ટ જે એનો સાર છે તે શુદ્ધાદ્વૈત પુષ્ટિ ભક્તિ માર્ગનું તે આ જ છે કે પ્રભુ અને જે સ્વરૂપાનંદ જે સ્વરૂપ છે અલૌકિક, એનો સુખ અને એનો અનુભવ કેવી રીતે કરી શકે જીવ, મને એમ સમજાય. આમાં ખાસ એ વાત ધ્યાનમાં લેવાની છે. એક તો જે તાદાત્મ્યનો પ્રશ્ન ગઈકાલે તે કહેવો થોડું કઠિન લાગે છે. તો 3 શબ્દોને આપણે સમજીએ, અદ્વૈત અથવા એકત્વ એક શબ્દ, બીજો દ્વૈત અથવા ભેદ અને તાદાત્મ્ય. એના માટે તમે જે રીતે સમજ્યા છો, એકતામાં અનેકતા, અનેકતામાં એકતા. હવે ખાલી આ તો શબ્દની દ્રષ્ટિથી આનો અર્થનો વિચાર આપણે કરી રહ્યા છીએ કે જ્યારે આપણે અદ્વૈત એવું બોલીએ છીએ
તો એમાં જે અ છે એ નિષેધ કરનારો છે, એનો અર્થ થાય છે નેગેશન, નિષેધ. તો અદ્વૈત એટલે દ્વૈત નો નિષેધ, મતલબ બે નહીં. તો અદ્વૈત શબ્દનું ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન કરે છે, એક રીતે એનો અર્થ થાય છે મોનિઝમ, અને બીજો અર્થ થાય છે નોન ડ્યુઅલિઝમ. તો અદ્વૈતનું લિટરલ ટ્રાન્સલેશન, અદ્વૈતવાદ એટલે નોન ડ્યુઅલિઝમ. એમાં જે ડ્યુઆલિટી છે એટલે કે દ્વૈત છે એનો નિષેધ કરવામાં આવે છે, એટલે એને નેગેટ કરવામાં આવી રહ્યું છે. એટલે દ્વૈત નથી, બે નહીં. તો જીવ, જગત, બ્રહ્મ એમ બે કે ત્રણ આપણે આઈટમ ગણાવી તો કે નહીં, બે નહીં, એક જ બ્રહ્મ જ. તો જ્યારે આપણે એમ કહીએ મોનિઝમમાં કે બ્રહ્મ જ માત્ર તત્વ છે, અથવા એકત્વવાદ આપણે એમ કહીએ કે એક જ તત્વ છે, તો એ થોડું પોઝિટિવ ટોનમાં આપણે આ વાતને કહી છે. પણ આપણી સમસ્યા એ છે કે આપણે તો જે અનુભવ છે આપણો એ દ્વૈતનો અનુભવ છે, એટલે અનેક વસ્તુનો આપણે અનુભવ કરી રહ્યા છીએ. ત્યારે તો આ વિચાર આવ્યો કે આ બધું ખરેખર બધું એકબીજાથી જુદું જુદું છે, ભિન્ન ભિન્ન છે, કે આ બધા કોઈક દ્રષ્ટિથી એક છે. તો જે અદ્વૈતી છે એ લોકો ઝટથી એમ કહે છે કે નહીં, દ્વૈત નથી, નિષેધ તરત કરે છે. એટલે એમનો ટોન ઓલવેઝ નેગેટિવ રહે છે. તે પછી એટલે દ્વૈતનો નિષેધ, ભેદનો નિષેધ, અનેકતાનો નિષેધ, પ્લુરાલિટી કે ડ્યુઅલિટી છે એનો નિષેધ, આનું નામ અદ્વૈત. હવે એમાં કેવલ શબ્દ ઓર જોડી દો આગળ, કેવલ અદ્વૈત, ઓર સ્ટ્રોંગ નેચરનું એ થઈ ગયું નેગેશન. એના ઓપોઝિટ છે દ્વૈત, કે જે એમ કહે છે કે જે જુદું જુદું દેખાય છે બધું ખરેખર જુદું જુદું જ છે એકબીજાથી. એટલે એસેન્શિયલી બધા એકબીજાથી આઇસોલેટેડ છે, ભિન્ન છે, પૃથક છે. તો આ ભેદવાદ થઈ ગયો. તો આપણે ત્યાં હિન્દુસ્તાનમાં જેમ ન્યાય વૈશેષિક તર્કશાસ્ત્રો છે, સાંખ્યશાસ્ત્ર, વેદાંતમાં મધ્વાચાર્યજી, આ બધાનો એવો મત છે કે આ બધા જ તત્વો, જળ, જીવ, બ્રહ્મ એસેન્શિયલી એકબીજાથી જુદા જુદા છે. તો આ ભેદવાદ થઈ ગયો, અથવા દ્વૈતવાદ થયો. અંગ્રેજીમાં કહો તો પ્લુરલિઝમ કે ડ્યુઅલિઝમ થયું. હવે તાદાત્મ્ય. તાદાત્મ્ય જે છે એ જે શબ્દના ઉપર ધ્યાન આપો તો આત્મા, એના આગળ આપણે તત આત્મા, અને એને આપણે તત્ને આપણે આ લગાડ્યું છે તો તાદાત્મ્ય. ભાવવાચક શબ્દ છે આ, જેમ ભારતનું ભારત થાય એવી રીતે. તો તદાત્મને પહેલો અક્ષર છે એના અંદર એક એક્સ્ટ્રા દીર્ઘ થઈ જાય એટલે તાદાત્મ્ય એવું શબ્દ બને છે. આત્માનો મતલબ થાય છે સ્વરૂપ. એટલે તાદાત્મ્યને આપણે એમ કહેવું હોય તો બીજા શબ્દમાં એમ કહી શકીએ તદ્રૂપ.
જ્યારે આપણે તાદાત્મ્યનો વિચાર કરીએ છીએ ત્યારે આપણા માટે વિચારવાનો વિષય જગત જીવ અને બ્રહ્મ છે, એટલે જડ જીવ અને ઈશ્વર. તો પ્રશ્ન એ છે કે જડ શું છે, જીવ શું છે, ઈશ્વર તો ચલો ઈશ્વર છે, એમાં તો કોઈને વિવાદ નથી. ભેદવાદીઓ એમ કહે છે કે જળ, જીવ અને ઈશ્વર આ ત્રણે જુદા જુદા તત્વો છે, એકબીજાથી સ્વતંત્ર છે અને હંમેશા સ્વતંત્ર રહેવાના છે. અદ્વૈતવાદીઓ એમ કહે છે કે ઈશ્વર જ સત્ય છે, જળ અને જીવ આપણી ભ્રાંતિથી આપણને દેખાય છે, એટલે ઇલ્યુઝન છે. તો એમને ત્યાં એ રીતે અદ્વૈત અથવા નોન ડ્યુઅલિઝમ છે એ એમણે પર્સપેક્ટિવ સમજાવી દીધો કે દેખાય છે ભલે, પરંતુ એ આપણી ભ્રાંતિ છે. ભ્રાંતિમાં દેખાતું હોય એનું અસ્તિત્વ માની ન શકાય. જેમ સપનું છે અથવા તો રસ્સી ઉપર સાપ દેખાતો હોય તો એનું અસ્તિત્વ નથી હોતું, તેવી રીતે એટલે કલ્પના માત્રમાં છે. ઓબ્જેક્ટિવલી આ બધું રિયલ નથી. તો એ લોકોએ એ રીતે પોતાના મતને અદ્વૈત કહી દીધો, એટલે દ્વૈતનો નિષેધ કરી દીધો. હવે રહી વાત તાદાત્મ્યની. તો તાદાત્મ્ય કહો કે તદ્રૂપ કહો, તો કોઈ એમ પૂછે કે જગત શું છે, તો આપણે એમ કહીશું કે તદ્રૂપ છે. જગત અને બ્રહ્મ આ વચ્ચે તદ્રૂપતા છે. જીવ શું છે, તો કે તદ્રૂપ છે. જીવ છે કે નહીં, તો આપણે કહીશું કે હા છે, પણ તદ્રૂપ છે. જગત છે કે નહીં, તો આપણે કહીશું છે, પણ તદ્રૂપ છે. એટલે હવે તદ્રૂપ છે તો એ જ છે, તો કે નહીં, એ જ નથી, એનાથી પૃથક પણ છે. પૃથક છે છતાં એ તદ્રૂપ છે. આ તાદાત્મ્ય થયું. જે તાદાત્મ્યવાદ છે એ જે પ્રકટ થયેલો ભેદ છે એ ભેદને એક્સેપ્ટ કરે છે, સાથે સાથે બ્રહ્મ સાથે એનો સંબંધ પણ બતાવે છે. કે એ સંબંધ એવો છે કે તાત્વિક દૃષ્ટિથી બંને એક જ તત્વ છે, પરંતુ લીલા માટે એમણે ભેદ સ્વીકાર્યો. જેમાં આપણે આપણા શરીરને અંદર ઈચ્છા હોય ત્યારે આપણે આપણા શરીરના જે અંગો છે એને આપણાથી અલગ બોલીએ કે કહી શકીએ છીએ, અને જો આપણે ન ઈચ્છીએ તો એને એક શબ્દથી આપણે આપણા જ સંબોધનથી એને કહેતા હોઈએ. સ્કૂલમાં પ્રેઝન્ટ લેતા હોય તે વખતે પૂછે ચલો ભક્તિ, તો ભક્તિ હાથ ઊંચો કરે, તો ટીચર એમ પૂછશે કે ભક્તિ ક્યાં? હાથ તો ઊંચો કર્યો મેં. હાથ એ ભક્તિ છે? તો આપણે કહીશું એમ નહીં. પછી એ પોતે જ ઊભી થઈ જાય કે હું ભક્તિ છું, એમ પોતાના તરફ આંગળી કરીને બતાવે. એટલે હાથ છે એ ઇન્ડિકેટર થઈ ગયું, ફેસ વગેરે જે છે એ વ્યક્તિ થઈ ગયું. તો જે આંગળી છે પોઈન્ટર તરીકે જે કામ કરી રહી છે, તે વખતે આપણે કામ ચલાવવું એને આપણાથી અલગ માની રહ્યા છીએ. અને જો ટીચર હાથ ઊંચો કરે એને જે ભક્તિ માની લે કે આ ભક્તિ છે, તો એનો મતલબ એ થયો કે ટીચરે હાથ અને હાથ જેનો છે અથવા જે શરીર સાથે જોડાયેલો છે એમાં તાદાત્મ્ય માન્યું છે. તો ઘણી વખતે એવું થાય કે કોઈ બટકું હોય ટીંગુ, અને એ વિદ્યાર્થી હાથ ઊંચો કરે પણ આગળ ઊંચો કોઈ વિદ્યાર્થી બેઠો હોય, એના પાછળ એનો ચહેરો ન દેખાય, ખાલી હાથ જ દેખાય માથા ઉપર થોડો થોડો, તો ટીચરને સંશય થઈ જાય, ખબરથી કોનો હાથ હશે.
તો એ આપણું નામ દઈને એને બોલાવે તો તે વખતે વિદ્યાર્થી જે ટીંગુ છે એને ઊભા થઈને એને પોતાનું સર્વાંગ દર્શન એને આપવું પડે, ત્યારે નિશ્ચય થાય. કેમ કે જે અંગ છે એનાથી અંગી એટલે જેનું એ અંગ છે એનું સારી રીતે જ્ઞાન ન થયું. તો જે તાદાત્મ્ય જે છે એમાં આવું છે કે કોઈ વખતે જે અંગ છે એ આખા અંગીનો પણ પરિચય કરાવી શકે છે. એનું એ પ્રમાણ છે કે તદ્રૂપ છે. જો એ તદ્રૂપ ન હોય તો અંગીનો પરિચય ન થવો જોઈએ, પણ થઈ જાય છે. તેવી જ રીતે કોઈ વખતે આપણે આપણું ખાલી મોઢું બતાવી દઈએ. જેમ ઘણા એવા દરવાજાઓ કે જે દરવાજામાં નાનકડી બારી હોય, એ બારીમાંથી આપણને ખાસ કરીને જે કમ્પાઉન્ડની બહારના જે દરવાજા હોય એમાં એવું હોય છે, એમાં ખાલી આપણો ચહેરો દેખાય, આખું શરીર આપણું ન દેખાય. આજકાલ બાયોમેટ્રિક જે છે એ આ જ પ્રિન્સિપલ ઉપર કામ કરે છે, તાદાત્મ્યના સિદ્ધાંત ઉપર. ભલે આપણા આઈબોલ છે એનાથી આપણને ડિટેક્ટ કરે કે આપણા ફિંગરપ્રિન્ટથી કરે કે સાઉન્ડથી કરે. એ જે સિસ્ટમ છે એ પ્રિન્સિપલ ઉપર જ ચાલે છે કે વ્યક્તિ અને એના ફિંગરપ્રિન્ટ એના વચ્ચે તાદાત્મ્ય છે. એટલે જ્યાં એ છે ત્યાં એ વ્યક્તિ પણ છે. ભેદવાદી અને અભેદવાદી દ્રષ્ટિથી આ મેકેનિઝમ કામ નથી કરતી. કેમ કે ભેદવાદમાં એવું હોય, એવું માનીને ચાલે કે તો આંગળી તો ગમે તેની હોઈ શકે, એટલે કોઈકની આંગળી કાપીને લઈ જાઓ અને પછી એને તમે સેન્સર ઉપર મૂકીને અને કરો તો એવું થઈ શકે. પણ રેર કેસમાં એવી ચાલાકી લોકો કરતા હોય તો થઈ પણ શકતું હશે ક્યાંક, કે કોઈકની આંખની કીકી કાઢીને લઈ જાઓ, એ બધા આઈ ડોનેટ કરતા હોય એવી રીતે, અને એને તમે સેન્સર સામે મૂકીને એને એ લોક ખોલાવો કે કંઈક કરો. પણ જે બાયોમેટ્રિક સિસ્ટમ છે એ વિશ્વાસ ઉપર ચાલે છે કે અંશ અને અંશી વચ્ચે તાદાત્મ્ય છે. તો એ જ વાત આપણને અહીંયા પણ સમજવાનું છે કે ચાહે ભારત અને એના રાજ્ય કે ભારત કે એના નાગરિકના ઉદાહરણથી સમજો કે ચાહે અંગ અને અંગીના ઉદાહરણથી સમજો, એ એક પણ છે અને એમાં એ અનેકતા પણ વિચારી શકાય છે દૃષ્ટિભેદથી. અને એકત્વ જેટલું એનું સત્ય છે એટલું જ એની અનેકતા છે એ પણ સત્ય છે. તો જ્યારે ચાહે ત્યારે અનેકતાને પ્રકટ કરી દે, ચાહે ત્યારે અનેકતાને પોતાની અંદર સમાવી લે. જેમ આપણા હિન્દુસ્તાનમાં આપણે જોઈએ તો કેટલાક સ્ટેટ હોલિડે હોય છે અને કેટલાક નેશનલ હોલિડે હોય છે. તો રાજ્ય સરકાર જે રજાઓને રાજ્યના અંદર લાગુ કરતી હોય છે તે વખતે આખા ભારતમાં રજા હોવી જરૂરી નથી. ત્યારે કોઈ એમ માને કે અચ્છા તમારે ત્યાં છુટ્ટી નથી, અમારે ત્યાં તો છુટ્ટી છે, તો તમે જુદા અમે જુદા, એમ ભેદવાદ તે વખતે આપણને પ્રતીત થાય. પણ 15મી ઓગસ્ટ કે 26 જાન્યુઆરી કે એવા કોઈ દિવસ આવી જાય તો આખા ભારતમાં રજા આવી જાય. તે વખતે આપણે એમને પૂછીએ કે બોલો આજે શું છે? આજે અમને રજા છે, અમારે પણ રજા છે. તો તે વખતે આપણે આપણું જે તાત્વિક એકત્વ છે એ પ્રકટ થઈ જાય છે. તે વખતે પ્રાદેશિક જે ભિન્નતા છે એ સમાપ્ત થઈ જાય છે. તો એકતા
અને અનેકતા એના વચ્ચે એટલો બધો ભેદ ન વિચારવો જોઈએ, એમ મૂળ સમજવાની વાત છે કે કોઈ એક અનેક ન હોઈ શકે, અનેક એક ન હોઈ શકે. એ મેથેમેટિકમાં કે લોજિકમાં આ કોન્ટ્રાડિક્શન કહેવાય, પણ વાસ્તવિકતામાં એવું નથી. એટલે આપણો જે હાથ છે એને તમે એક તરીકે પણ કાઉન્ટ કરી શકો, એ જ હાથને 5 આંગળીઓમાં 5 તરીકે પણ તમે કાઉન્ટ કરી શકો છો. તો એમાં એ બંને પોસિબિલિટી છે, એ એક પણ થઈ શકે છે અને સાયમલ્ટેનિયસલી એ અનેક પણ થઈ શકે છે. એટલે તમારો એપ્રોચ જ એમાં ડિફરન્ટ હોઈ શકે. પછી તમે એમ કહો કે નહીં, આ તો આંગળીઓ છે, આંગળી વસ્તુ, હાથ ગણાય એમ. તો તમે એને હાથને એ જેનાથી બનેલું છે એ રીતે કાઉન્ટ કરો તો અનેકતા મળી જશે. એટલે હાથ ઉપર એક કવરિંગ સ્કિન છે, એના લેયર્સ હોય 5, 6, 7. પછી એના નીચે વેન્સ હોય, ચામડીની અંદર રૂંવાટી હોય. પછી એના નીચે ચામડીના નીચે ચરબી હોય, વેન્સની અંદર ખૂન હોય, પછી મસલ હોય, હડ્ડી હોય. તો એમ એને કાઉન્ટ કરવા જશો તો 5 કરતા પણ વધારે, 50 કે સેલ લેવલ પર કે એટલા સૂક્ષ્મ સ્તર ઉપર જશો તો એ હાથમાં તમને અસંખ્ય સંખ્યાઓ મળી જશે. એક છે કે અનેક છે એને કહી શકવું બહુ અઘરું છે, કેમ કે જે વસ્તુ છે એ એવી છે કે જે એક અનેક છે અને અનેકની અંદર કોઈ પ્રકારનું એકત્વ પણ છે. તો આ વાતને આપણે સમજવાનું છે કે આ તાદાત્મ્ય છે. એટલે મહાપ્રભુજી જે આ તત્વદર્શન, સાકાર બ્રહ્મવાદ કે શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ, આ જે તત્વદર્શન થયું, એ મુખ્ય સમજવાનું કારણ એ હતું કે જે દ્વૈતવાદ છે એ ઈશ્વરને આપણાથી ઘણો અલગ કરી દે છે. એટલે સ્નાન સૂતકનો સંબંધ નહીં એવી રીતે. અને અદ્વૈતવાદ છે એ તો દ્વૈતને કેન્સલ જ કરી દે છે. હું કોણ છું એવો પ્રશ્ન કરે તો કે હું જેવું કંઈ હોતું જ નથી, તમારી ભ્રાંતિ છે, તમારું અસ્તિત્વ જ નથી. તમે કોણ છો, તમે એવું કંઈ હોતું જ નથી. એમ કરીને જેટલો પણ દ્વૈત છે એ દ્વૈતને મિથ્યા કહી દે છે. એટલે કાલ્પનિક છે, ભ્રાંતિમાં છે. તો મહાપ્રભુજી એમ કહી રહ્યા છે કે એવું નથી. ઈશ્વર, એની સાથે આપણો તાત્વિક સંબંધ છે. એટલે ઈશ્વર આપણાથી જે તત્વ છે એ ઈશ્વરના અંદર રહેલું જે તત્વ છે એ તત્વથી જ આપણે બનેલા છીએ. એટલે ઈશ્વર અને આપણા વચ્ચે લીલામાં ભેદ છે, પરંતુ તત્વનો ભેદ ઈશ્વર સાથે આપણો નથી. એટલે ઈશ્વર આપણાથી દૂર નથી, ઈશ્વર આપણા માટે અદ્રશ્ય નથી, ઈશ્વર આપણાથી અસ્પૃશ્ય નથી. જેમ આપણે સોલર સિસ્ટમનું એક્ઝામ્પલ લઈએ તો સૂર્ય આપણાથી કેટલો બધો છેટો છે. એમ કે છે કે એનો પ્રકાશ આપણા સુધી પહોંચતા 3 મિનિટ જેટલો ટાઈમ લાગે છે. પ્રકાશથી તો ફાસ્ટ બીજું કંઈ હોતું નથી. એને પણ 3 મિનિટ જેટલો ટાઈમ લાગે તો સૂર્ય કેટલો આપણાથી છેટો. આ તો આપણે સોલર સિસ્ટમમાં કંઈ લાસ્ટ નથી, એટલે પ્લુટો કે વિનસ જેટલા છેટા છે એટલા આપણે સૂર્યથી છેટા નથી. તેમ છતાં 3 મિનિટે એની પ્રકાશની કિરણો આપણા સુધી પહોંચતી હોય તો એ કેટલો દૂર છે.
પણ આપણો એ અંશી છે. આપણા કરતા એ મતલબ આપણી જે પૃથ્વીઓ છે એમ કે છે કે 9 લાખ પૃથ્વી સમાઈ જાય એટલો તો મોટો એ પૃથ્વીથી, અને એનું જે ગ્રેવિટેશનલ પુલ છે એ પણ એટલું બધું જબરજસ્ત છે. પૃથ્વી ઉપર જેમ કોઈ 1 કિલોનો માણસ હોય, 1 કિલોની વસ્તુ, એને જો સૂર્ય ઉપર લઈ જાઓ તો 28 ટાઈમ એ વધારે હેવી થઈ જાય. તો 1 કિલોની વસ્તુ ત્યાં 28 કિલો થઈ જાય. અને આપણે તો સૂર્યના બહુ પડોશમાં છીએ, પણ સૂર્યનું જે ગુરુત્વાકર્ષણ છે એ અનલિમિટેડ ગુરુત્વાકર્ષણ છે. એનો જેટલો માસ છે એના હિસાબે એટલે દૂર સુધી કે જેમ કોમેટ છે એ તો કેટલા વર્ષોમાં આવતા હોય, એમનું એલિપ્ટિકલ ઓર્બિટ હોય છે અને એની જે ચક્રકાર ગતિ છે એ પણ એલિપ્ટિકલ હોય છે. તો જ્યારે આપણા નજીક આવે છે ત્યારે ફરી પાછું ચક્કર મરાવીને આવે તો કેટલા સેંકડો વર્ષો નીકળી જાય, 100-150 વર્ષ પછી ફરી પાછો આવશે. પણ એ જે આવે છે એ બધા પણ સૂર્યથી બંધાયેલા છે. કોઈકની દોરી લાંબી છે, કોઈકની દોરી ટૂંકી છે. તો જે 100-150 વર્ષે ફરી પાછો આવે છે ધૂમકેતુ, એ પણ સૂર્યના ગુરુત્વાકર્ષણથી બંધાયેલો છે, એટલે એ ફરી પાછો ત્યાં ને ત્યાં આવે છે. તો વિચાર કરો કે સૂર્યનું ગુરુત્વાકર્ષણ કેટલા દૂર સુધી છે. ત્યાં સુધી કદાચ સૂર્યની લાઈટ પણ પહોંચતી હોય કે ન પહોંચતી હોય, ને કેટલાય પ્રકાશ વર્ષ પછી પહોંચતી હોય એની લાઈટ, તેમ છતાં પણ સૂર્યના ગુરુત્વાકર્ષણથી એ બંધાયેલું છે. તો જે આટલું દૂર છે આપણાથી એ ખરેખર દૂર નથી. જો એની ગ્રેવિટીને આપણે કાઉન્ટ કરીએ તો આપણે એની ગ્રેવિટીમાં છીએ. આપણું તો સૌભાગ્ય છે કે આપણે બહુ આરામથી સૂર્યને જોઈ શકીએ છીએ. આપણા માટે તો એ અદૃશ્ય નથી, પણ અસ્પૃશ્ય તો ચોક્કસ છે, કેમ કે સૂર્ય સુધી કોઈ રીતે આપણે પહોંચી જ ન શકીએ. પણ સૂર્યના કિરણો આપણા સુધી આવે છે, એને હાથ લંબાવેલા છે, એ કિરણના રૂપમાં તો સૂર્યને આપણે અડીએ છીએ. એવી રીતે જે ઈશ્વર છે એના સંબંધમાં પણ આ જ વાત સમજવાની છે કે એ અંશી છે, આપણે બધા એનાથી બંધાયેલા છીએ, એના આધારે આપણું અસ્તિત્વ છે. તો જેમ સૂર્યનું જે ગુરુત્વાકર્ષણ છે એ આપણને આંખે દેખાતું નથી, પણ માની લો કે સૂર્યનું ગુરુત્વાકર્ષણ એક ક્ષણ માટે છોડી દે તો આપણે બધા ક્ષણભરમાં અંતરિક્ષમાં ક્યાં ને ક્યાંય ઉડી જઈએ, વિખેરાઈ જઈએ, કેમ કે આપણને બાંધી રાખનારું પછી કોઈ રહ્યું જ નહીં. એવી રીતે જે આધાર છે એ ભગવાન છે, ઈશ્વર છે. એ દરેક વખતે આપણને જમીન આપણે આપણા પગ નીચે ફીલ કરીએ તેવી રીતે એ આધાર તરીકે આપણને અનુભવમાં આવે એવું જરૂરી નથી, પરંતુ આપણે ટકેલા એના ઉપર જ છીએ. જેમ સૂર્યના ઉપર આપણે સૌરમંડળ આખું ટકેલું છે તે રીતે સૂર્યનો સ્પર્શ આપણે કરી ન શકીએ, કરીએ તો આપણે બચીએ નહીં, ભસ્મ થઈ જઈએ. પણ સૂર્યના કિરણોનો સ્પર્શ આપણે કરી રહી શકી રહ્યા છીએ. સૂર્યના પ્રકાશથી આપણે બધું જોઈએ છીએ, સૂર્યને પણ આપણે જોઈએ છીએ.
તો એ આપણા માટે અદૃશ્ય કે અસ્પૃશ્ય નથી. અને આપણી બધાની ઉત્પત્તિ પણ એમાંથી જ થયેલી છે. તો આપણું મૂળ છે. બસ એક્ઝેક્ટલી એ રીતે જ અહીંયા આ જે તાદાત્મ્યનો સિદ્ધાંત છે એ વાત સમજાવે છે કે જે કંઈ પણ ભેદ, અનેકતા, વિભિન્નતા, નામરૂપ કર્મ પ્રકટ થયા છે તે બધા એ જ તત્વે ધારણ કરેલા બધા નામરૂપ કર્મો છે. અને એ જુદા હોવા છતાં પણ એ તદ્રૂપ છે. તદ્રૂપ હોવા છતાં એની ભિન્ન ભિન્ન રૂપતા પણ છે. આ બંને વાત જે છે એને અહીંયા મહાપ્રભુજીએ શુદ્ધાદ્વૈત દ્વારા અથવા તો સાકાર બ્રહ્મવાદ દ્વારા સમજાવી છે. અને હવે એનો જો આપણને અનુભવ કરવો હોય, આપણું જે અંશી છે એનો, કે આપણા મૂળ તત્વનો, તો એને અનુભવ કરવાનો અને એને જે આ જગત પ્રકટ કર્યું છે લીલાત્મક, એને લીલા તરીકે એનો આનંદ લેવાનું જો આપણી ઈચ્છા હોય તો એના માટે પુષ્ટિ ભક્તિ માર્ગ છે. તો આ જે પ્રકટ થયેલી સૃષ્ટિ છે એને લીલા તરીકે જાણવા ને માણવા માટે પુષ્ટિ ભક્તિ માર્ગ એ શ્રી મહાપ્રભુજીએ કહેલું ધર્મ દર્શન અથવા તો સાધના છે. અને તત્વને સમજવા માટે સાકાર બ્રહ્મવાદ કે શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ એ શ્રી મહાપ્રભુજી તત્વ દર્શન કે ફિલોસોફી છે. આ વાત અહીંયા ખાસ કહી છે. આવ્યું સમજમાં? હાજર. સારું, તો અહીંયા આજે વિરામ રાખીએ.